નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટર જીમો। જો તમારી પાસે જમીન હોય અને જમીન બાબતના તમામ કામો તમારે ઘરે બેઠા કરવા હોય તો તમે હવે કરી શકશો। તેના માટે તમારે બે પોર્ટલ વિશે અગત્યની માહિતી હોવી જરૂરી છે, તો ચાલો જાણી લઈએ। તેની અંદર પ્રથમ પોર્ટલ વિશે વાત કરીશું કે જે IORA ગુજરાત। તો ચાલો સર્ચ કરીએ। તો આ પોર્ટલની અંદર તમારે કોઈપણ પ્રકારનું જમીન બાબતનું જે ફોર્મ ભરવું હોય તેની માહિતી તમને અહીંથી મળી રહેશે। તો ચાલો જાણીએ। તો અહીં તમે જોઈ શકો છો કે જે નવી કોઈપણ પ્રકારની માહિતી હોય તેની પણ માહિતી મળશે। ત્યારબાદ તમારે હવે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે। તેની અંદર અરજીનો હેતુ તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના છે કે બિન ખેતી પરવાનગી મેળવવા બાબત, જમીન ખરીદવાની પરવાનગી મેળવવા બાબત, હકપત્રક કે જે 7/12/8ની અંદર હક કમી એ તમામ બાબતો તમે અરજી કરી શકશો। જમીન માપણી સંબંધિત અરજી, સબ રજિસ્ટ્રાર કચેરી સંબંધિત અરજી, ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર અને ગુજરાત જમીન પચાવી જે અરજી થઈ શકે તે તમે કરી શકો છો। તો ત્યારબાદ તમે અહીંથી અલગ અલગ પ્રકારની માહિતી પણ તમે મેળવી શકશો। દાખલા તરીકે અહીંથી તમને નંબર પણ મળી રહેશે તમારા જિલ્લાના। ત્યારબાદ બીજું પોર્ટલ છે કે જે આપણે સર્ચ કરીએ, એ પોર્ટલ છે એનીરોર। તો ચાલો એ સર્ચ કરીએ। એનીરોરની અંદર તમે જોઈ શકશો કે તમારા જે 7/12ની માહિતી છે એ તમને માહિતી મળશે। તમારે 7/12ની નકલ જે ડિજિટલી નકલ છે એ પણ તમને અહીંથી મળી શકશે। તમે ગ્રામ્યનો રેકોર્ડ પણ જોઈ શકશો, શહેરનો પણ રેકોર્ડ જોઈ શકશો, મિલકતની પણ વિગતો જોઈ શકશો। તો ઈ ચાવડી ઉપર આપણે ક્લિક કરીએ। તેની અંદર તો ઈ ચાવડી ઉપર ક્લિક કરશો તો 7/12ની વિગત, જૂનાની પણ વિગત મળશે, હાલના પ્રમોલગેશન પછીના 7/12 અને 8ની વિગતો, હકપત્રક 6ની વિગતો, 135Dની નોટિસ, વર્ષ અને મહિના મુજબની નોંધોની પણ વિગતો મળશે અને સર્વે જમીન રેકર્ડને લગતા જે પણ કેસો છે તેની પણ માહિતી મળશે અને સર્વે નંબરની લગતી સંપૂર્ણ માહિતી પણ તમને અહીંથી મળી શકશે। તો આ બે મહત્ત્વના પોર્ટલ છે, એનીરોર અને બીજું છે AIORA ગુજરાત, જે તમારે કાયમી માટે યાદ રાખવા જરૂરી છે। તો આપને આ માહિતી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો। થેન્ક યુ, આભાર।